તૈયારીઓ તેજ થઈ છે। 11 મે સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં પીએમ મોદી હાજરી આપશે। સોમનાથ મંદિરના 75 વર્ષની ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહેવાના છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારી સાથે અને ધારાસભ્યો સાથે આ અંગે બેઠક પણ કરી। સોમનાથના કાર્યક્રમ પછી પ્રધાનમંત્રી વડોદરાની પણ મુલાકાત લેવાના છે। વડોદરામાં સરદાર ધામના ભવ્ય બિલ્ડિંગનું પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે। આખા ગુજરાતમાંથી પાટીદાર સમાજના લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે। પ્રધાનમંત્રી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સૌથી પહેલા સોમનાથ ખાતે તેઓ જશે અને ત્યારબાદ વડોદરા ખાતે જશે। ધામ ખાતેની જે વિઝિટ છે એ સંદર્ભમાં કોર્પોરેશનને ગઈકાલે જે લાગતા વળગતા ડિપાર્ટમેન્ટની સાથે ઓલરેડી લાયઝન થઈ ગયું છે, એક મીટિંગ થઈ ગઈ છે। જે કોર્પોરેશન એરિયાનું જે કામ છે એ માટે સાફ સફાઈ અને એન્જિનિયરિંગ ટીમ એની માટે કામે લાગી છે અને નેશનલ હાઈવેના જે જવાબદાર અધિકારીઓ છે એમની સાથે પણ મીટિંગ કરી, એમને લગતું કામ પણ એ કરી રહ્યા છે। એના પર અમે પણ દેખરેખ રાખી રહ્યા છે। એ સિવાય વુડા એરિયામાં અને જિલ્લા પંચાયત એરિયામાં જે કામ છે એમના પણ અધિકારીઓની ગઈકાલે મીટિંગ કરી છે અને આજે બધા લોકોએ ફરી પાછું કામ પોતાનું શરૂ કરી દીધું છે। અમદાવાદ ખાતે 2000 દીકરાઓનું ભવન ત્યાં બની ગયેલું છે, ત્યાં આગળ ઇન્સ્ટિટ્યૂટ બની ગયું છે। અમદાવાદમાં એની પાછળ 3000 દીકરીઓ માટેનું છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટ બની ગયું છે। આ મધ્ય ગુજરાતની અંદર 9 જિલ્લાઓને આવરી લેતું આ અહીંયા સરદારધામ ફેઝ 3 નું લોકાર્પણ આદરણીય મોદી સાહેબ દ્વારા થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં પાટીદારો દ્વારા વડોદરામાં ત્રીજા સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે। 2000 જેટલા યુવક યુવતીઓ અહીંયા વિવિધ પ્રકારે કારકિર્દીનો અભ્યાસક્રમ કરી શકે, તૈયારી કરી શકે એના માટેનું આ સરદાર ભવન બનાવવામાં આવ્યું છે। 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સરદાર ભવનનું લોકાર્પણ કરવાના છે। અત્યારે હાલ તડામાર તૈયારીઓ છે એ વડોદરા શહેરમાં થઈ રહી છે। એરપોર્ટથી માંડી અને સરદારધામ સુધીના રૂટ ઉપર તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ સરદારધામ તૈયાર થઈ ગયું છે। આગામી સમયમાં અન્ય સમાજના યુવક યુવતીઓને પણ અહીંથી કારકિર્દીને લગતું માર્ગદર્શન મળી રહે, એમને યોગ્ય દિશા મળી રહે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 તારીખે આ સરદારધામનું લોકાર્પણ કરવાના છે। સરદાર પટેલની ભવ્ય પ્રતિમા સાથેનું વિશાળ સરદાર ભવન છે એનું નિર્માણ થયું છે અને 11 તારીખે એનું લોકાર્પણ થશે। ગુજરાતના યુવાનોને વ્યાપક પ્રમાણમાં મદદરૂપ થઈ શકે એવી આ સંસ્થા તૈયાર કરવામાં આવી છે અને એનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।